છેલ્લા 2 વર્ષથી 3 કરોડ અને 39 લાખના ખર્ચે એક નવો ઓવરબ્રિજ બની રહ્યો છે, પરંતુ તેનું ધીમું કામ જોઈને અત્યારે આ જે ઓવરબ્રિજ છે એ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. ભાવનગરના સિત્સર અને વર્તેજ વચ્ચે આ નવો ઓવરબ્રિજ બની રહ્યો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ ઓવરબ્રિજની કામગીરી એટલી ધીમી ચાલી રહી છે કે અત્યારે એને જ કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હવે આ ભાવનગર મહાનગરપાલિકામાં આજુબાજુના 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધા પૂરી પાડવા માટે પાણી, ડ્રેનેજ અને રોડ સહિત અનેક વિકાસ કામો પણ હાથે ધરવામાં આવ્યા છે. પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે. આમ તો આ જે બ્રિજ છે તેની કામગીરી 80 થી 90% જેટલી પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી એપ્રોચ રોડનું કામ પણ શરૂ નથી થયું, જેના લીધે અમદાવાદ રાજકોટ તરફથી સોમનાથ તરફ જતા વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે. આટલું જ નહીં, સોમનાથ, મહુવા કે અલંગ તરફથી આવતા વાહન ચાલકોએ પણ ફરીને જવાની ફરજ પડી છે. બીજી બાજુ તંત્રએ ડાયવર્ઝન કે કોઈ પણ જાતના સાઇન બોર્ડ નથી લગાવ્યા. પરિણામે વાહન ચાલકો છેક બ્રિજ સુધી આવીને યુ ટર્ન લેવા માટે મજબૂર થઈ ગયા છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.